નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. તળાજાની સૌથી વધુ સાધન સુવિધા ધરાવતી અને શિક્ષણને સેવાના સાધન તરીકે અપનાવ્યું છે એવી એકમાત્ર શાળા એટલે શોભાવડની RMD વિદ્યાલય. તળાજાની સૌથી વધુ સાધન સુવિધા ધરાવતી અને શિક્ષણને સેવાના સાધન તરીકે અપનાવ્યું છે એવી એકમાત્ર શાળા એટલે શોભાવડની RMD વિદ્યાલય. તળાજામાં સૌથી વધુ સાધન સુવિધા ધરાવતી 27 વીઘામાં ફેલાયેલી સુરત કક્ષાના શૈક્ષણિક બિલ્ડિંગ, છાત્રાલય, વિશાળ રમતગમતનું મેદાન, કમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી સહિતની સુવિધાઓ. છાત્રાલયમાં બાળકોને ઘર જેવું જ ભોજન આપતી અને સાથે ઉચ્ચ શૈક્ષણિક પરિણામ આપતી બાલ મંદિરથી 11-12 સાયન્સ સુધીનું શિક્ષણ અને શોભાવડના બાળકોને ફીમાં 25% માફી. આખા તળાજાના પિતા વગરના બાળકોને મફત શિક્ષણ આપતી એકમાત્ર સંસ્થા એટલે મોહનભાઈ ધનજીભાઈ પટેલ સંચાલિત RMD વિદ્યાલયમાં તળાજાના નાગરિકોને લાભ લેવા અનુરોધ કરાયો. ડાખરા આ તળાજાની રતનબેન મોહનભાઈ ધનજીભાઈ લખાણી સ્કૂલમાં મેનેજમેન્ટના એક હિસ્સા તરીકે સ્કૂલનું વ્યવસાયિક રીતે નહીં પણ સ્કૂલને એક અભિગમ તરીકે કે સેવાનું માધ્યમ છે, મારે કંઈક સેવા આપવી જોઈએ, સેવા આપવા માટે અહીંયા આવું છું. આવી શાળા જે તળાજામાં શોભાવડ ખાતે RMD શાળા જે છે, આવું શાળાનું સંકુલ આખા જિલ્લામાં મળવું ખૂબ મુશ્કેલ હોય એ પ્રકારનું સંકુલ છે. 27 વીઘામાં ફેલાયેલું સંકુલ છે. અહીં સ્કૂલ બિલ્ડિંગની સાથે છાત્રાલયના બિલ્ડિંગ, રસોડાના બિલ્ડિંગ, જે સર્વિસ કરે છે તેવા લોકો માટે રહેવાની જે સ્ટાફ ક્વાર્ટર, આવી ખૂબ સારી સુવિધાઓ છે. પોતાના વાહનો છે અને સૌથી મોટી વાત કરીએ તો બધા જ લોકો વ્યવસાય માટે કરતા હોય, પણ મોહનભાઈ લખાણી જે આ ટ્રસ્ટના પ્રમુખ છે, એમણે માત્ર ને માત્ર વતનમાં, પોતાના વતનમાં શિક્ષણ માટેની કેવી સુવિધા, લોકોને કેવો લાભ આપી શકે એવા હેતુ સાથે દર વર્ષે લાખો રૂપિયા પોતાના નાખે છતાં પણ આ સ્કૂલને ચલાવી રહ્યા છે. આખા તળાજા તાલુકામાં બાપ વગરના દીકરા દીકરીઓ હોય તો એને મોહનભાઈ લખાણી અહીંયા મફત ભણાવી રહ્યા છે. અને સ્કૂલમાં કીધું એમ કોઈ પણ જાતની કમાણીનો એનો હેતુ નથી. ત્યારે આ સ્કૂલમાં તળાજાના ખૂબ બાળકો, વાલીઓ આ સ્કૂલનો લાભ લે એવી પણ અમારી સૌને વિનંતી છે. અસ્તુ. હું ભમ્મર બાપભાઈ, RMD વિદ્યા સંકુલ શોભાવડ. શાળાકીય માહિતી આપતા બહુ આનંદ થાય છે કે અમારી શાળા શ્રી RMD
એટલે રતનબેન મોહનભાઈ ધનજીભાઈ લખાણી વિદ્યા સંકુલ તળાજાની અંદર ખૂબ વિશાળ ક્ષેત્રમાં આવેલી છે. આ શાળા વિવિધ પ્રકારની પ્રવૃત્તિ એટલે કે કેજીથી લઈ અને ધોરણ 12 સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ સુધી એ શૈક્ષણિક કાર્ય કરે છે. શાળા કેમ્પસની અંદર વિવિધ પ્રકારના અલગ અલગ વિભાગો છે, જેમાં સાયન્સ, કોમર્સ ને આર્ટ્સ એ તો ખરા જ, એ ઉપરાંત સાયન્સ લેબ છે, કમ્પ્યુટર લેબ છે, 11-12 સાયન્સ માટે પ્રયોગશાળા એટલે કે પ્રયોગ લેબ છે. તો વિવિધ પ્રકારના વિભાગોથી અમારી શાળા એ કાર્યરત છે. આ શાળાનો મુખ્ય હેતુ કે તળાજાના આજુબાજુના ગામડા અને વિસ્તારમાં જે ગરીબ અને પછાત બાળકો છે એમની ઓછી ફી સારામાં સારું શિક્ષણ આપી શકાય એ હેતુ સાથે એ કામ કરે છે. અને ઘણા એ બાળકો જેમના પિતા એ મૃત્યુ પામેલા હોય તો એવા બાળકોને પણ નિઃશુલ્કે જે છે એ સેવા આપે છે. અને તળાજાની અંદર અને 100% પરિણામ આપતી શ્રેષ્ઠ શાળા. અમારી નવી બેન્ચ એ તારીખ 24 થી એ મિત્રો શુક્રવારથી શરૂ થાય છે. એટલે તમારે જે 8માની પરીક્ષા આપી છે અને બીજા કોઈ વિદ્યાર્થીએ પણ આરએમડીમાં પ્રવેશ લેવો હોય તો 24 તારીખથી જે છે એ પ્રવેશ પ્રક્રિયા શરૂ છે અને શિક્ષણ કાર્ય પણ શરૂ છે. તો આ ખાલી તમારી જાણ માટે, જે કોઈ વિદ્યાર્થી મિત્રોને પ્રવેશ એ મેળવવા એ ઈચ્છતા હોય તો એમણે પણ, હજી કાલ તો આપણે બધા સાથે જ છીએ, સમર કેમ્પ પછી જે છે એ તમારે અહીંયા રજીસ્ટ્રેશન કરાવી જવાનું અથવા એ પ્રવેશ લઈ જવાનો છે. તો અહીંયા આજનો દિવસનો આપણો સમર કેમ્પનો પહેલો દિવસ જે છે એ પૂર્ણ કરીએ છીએ અને બીજા દિવસે એટલે કે આવતીકાલે આપણે ફરી પાછા નવા વિચારો અને નવી રમતો સાથે એ આપણે અહીંયા મળવાના છીએ. કે ગુજરાત અમે બનાવ્યું છે, સૂકા
અમે બનાવ્યું છે, કે ગુજરાત અમે બનાવ્યું છે. સૌનો સાથ ને સૌનો વિકાસ, હે સૌનો સાથ ને સૌનો વિકાસ, એકબીજા પર રાખી વિશ્વાસ, સૌએ સાથે મળી સમજાવ્યું છે, કે ગુજરાત અમે બનાવ્યું છે, કે ગુજરાત અમે બનાવ્યું છે, કે ગુજરાત અમે બનાવ્યું છે. કેમ છો તળાજા? કેમ છો મારું તળાજા? બાય બાય, આવજો. મોર જાજે યુગ મણે દેશ, મોર જાજે હાથ મણે દેશ, વળતા જાજો રે વેવાયુને માંડવડે હોરા. નાણાવટી રે સાજન બેઠું માંડવે, લાખો પતિ રે સાજન બેઠું માંડવે, જેવા ફરી સભાના રાજા એવા વરસાના દાદા. નાણાવટી રે સાજન બેઠું માંડવે. પરિણામો પણ અમે ગયા વર્ષે પણ 100% આર્ટ્સ, કોમર્સ, સાયન્સમાં, આ વર્ષે પણ સામાન્ય પ્રવાહમાં પણ અમે 100% જે છે એ પરિણામ આપ્યું છે. અમારી શાળાની અંદર હોસ્ટેલની અંદર જે બાળકો રહે છે એ બાળકોને ઘરની જ જેવું વાતાવરણ મળે અને સાત્વિક ખોરાક મળે એના માટે જે છે એ અમારી શાળાની અંદર હોસ્ટેલની અંદર પણ સાત્વિક ખોરાક માટે પણ સારી એવી સુવિધાઓ છે અને એવું અમે આયોજન કરીએ છીએ. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.